રાજકોટ જિલ્લામાં એસઆઈઆર હેઠળ ચૂંટણી કામગીરી પૂર્ણતાને આરે કુલ 23 લાખમાંથી 20 લાખ મતદારોનું મેપિંગ સફળતાપૂર્વક પૂર્ણ. જિલ્લા કલેક્ટરે ચૂંટણીની પ્રક્રિયાની પારદર્શિતા માટે માહિતી આપી. રાજકોટ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી સ્પેશિયલ સમરી રિવિઝન એસઆઈઆરની કામગીરી અંગે જિલ્લા કલેક્ટરે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લાના કુલ 23 લાખ મતદારો પૈકી 20 લાખ મતદારોના મેપિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે. આ નકશાંકનની કામગીરી હેઠળ મતદારોના ભૌગોલિક સ્થાન અને સરનામાની ચોકસાઈ સુનિશ્ચિત કરવામાં આવી છે, જે ચૂંટણી પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવે છે. બાકી રહેલા 3 લાખ મતદારોના મેપિંગની કામગીરી પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવા માટે તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીથી આગામી ચૂંટણીઓમાં મતદાન મથકોની વ્યવસ્થા વધુ સારી બનશે. જિલ્લા કલેક્ટરે આ કામગીરીમાં જોડાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની મહેનતને બિરદાવી હતી. આ પ્રકારનું આધુનિક વ્યવસ્થાપન ચૂંટણી પંચના ટેકનોલોજીના ઉપયોગ દ્વારા મતદાર યાદીને અપડેટ કરવાના ધ્યેયને અનુરૂપ છે, જેનાથી ચૂંટણીની વિશ્વસનીયતા અને મતદારની સુવિધામાં વધારો થશે. 97,027 વોટર્સ છે. આ પૈકી 8,13,689 વોટર્સ જે છે અને પોતાને જ માર્ક કર્યા છે, પોતાને મેપ્ડ એઝ સેલ્ફ કહેવાય, જેને પોતે મેપ કરી લીધા છે, જેનું જન્મ 1987 થી પહેલા થયો અને 2002 ની યાદીમાં જેનું નામ હોય એવા 8,13,689 વોટર્સ જે છે અને પોતે મેપ કરી ચૂક્યા છે. પોતાના ફેમિલી રિલેટિવ સાથે જે છે આ 9,77,884 વોટર્સ જે છે આ પ્રોજેની મેપિંગ કહેવાય છે, આ કરી દીધું છે. આપણા જિલ્લામાં હજુ પણ 2,60,514 વોટર્સ જે છે આની મેપિંગ બાકી છે.